is being so amazing. But guys, we bring the kites, you bring the wind. વેલકમ બેક ટુ ભાઈ વાવસા ચેનલ. દોસ્તો આજે આપણે આવી ગયા છે વડોદરા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં અને આજે આપણે જોઈશું કે અહીં ગાડી અલગ અલગ ટાઈપની અને બધા કેવી રીતે પતંગ ચગાવે છે. તો મારી સાથે વિડીયોના એન્ડ તક રહો. હું તમને બતાવીશ કે અહીં ગાડી મોટી મોટી જે પતંગો છે એ કેવી રીતે ચગાવવામાં આવે છે. અહીંયા ગાડી અલગ અલગ કન્ટ્રીમાંથી બધા ફોરેનર્સ આવ્યા છે, જેમ કે મેક્સિકો છે, ફિલિપિન્સ છે, કોરિયા છે, જાપાન છે, ફ્રાન્સ છે, આયર્લેન્ડ છે, એમ ઘણી બધી જગ્યાએથી આવ્યા છે, યુકેમાંથી નામ. અહીંયા ગાડી આવીને અલગ અલગ ટાઈપની ઘણી બધી પતંગો તે ચકાવે છે અને ફૂલ એન્જોયમેન્ટ કરે છે. તો એ આપણે હવે ગાડી જોઈશું. આજે સ્પેશિયલ દોરી આવ્યા છે જો પેલી જાડી દોરી છે. લાવ લાવ What's your name, ma'am? My name is Sofia. How is your experience, ma'am? My experience is being so amazing. Your country is so beautiful, so different to us, but your people is so kind, so warm. So it's like to be home, and we have to say thank you to India. This is your first time to International Kite Festival in Vadodara? My second time here. Also my second time here in Baroda, and I'm so excited to be here. I think it's a very secure city. Actually, I woke up this morning like 4:30 a.m. to walk around the hotel, and I feel so secure. So that's a good advantage and a good thing.
બહુ બધી અહીંયા પબ્લિક જોવા માટે આવી છે અને ફૂલ એન્જોય કરી રહી છે. તમે આવ્યા હતા કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. નવા મેમ્બર છે તે મારી ચેનલ બરાબર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. શ્રી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલના હમશકલ પણ અહીંયા ગાડી આવ્યા હતા. તો મારો વિડીયો ગમ્યો હોય તો આગળ શેર જરૂરથી કરશો. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. આટલી છે મોટી થતા વાર નહીં લાગે. સબસ્ક્રાઇબ કરો.